હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે ફંક્શન્સ છે એમાં જે સેકન્ડરી ફંક્શન્સ છે એ કરવાના છે, બરાબર. તો સેકન્ડરી ફંક્શન્સની અંદર આવે છે કલેક્શન ઓફ મની, પેમેન્ટ ઓફ મની, ઇન્ટરનેટ મની ટ્રાન્સફર અને ઈ બેન્કિંગ. એના પછી છે મર્ચન્ટ બેન્કિંગ, ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ સર્વિસ, બરાબર. તો આટલા 5 ફંક્શન્સ છે. એ ફંક્શન્સ આપણે એક પછી એક જોઈ જઈએ, બરાબર છે. તો સેકન્ડરી ફંક્શન ઓફ બેંક્સ આર એજન્સી ફંક્શન્સ વિચ ધે પરફોર્મ ઓન બિહાફ ઓફ ધેર ક્લાયન્ટ્સ એન્ડ અધર્સ, બરાબર. એટલે કેવું છે કે બે બિઝનેસ પાર્ટી હોય ને એના મીડિયેટરી તરીકે અહીંયા કામ કરે છે. ઓકે, તો જે એજન્સી ફંક્શન્સ છે એ પ્રમાણે અહીંયા ફંક્શન્સ છે એ લોકો એ પ્રમાણે અહીંયા પરફોર્મ કરે છે એ લોકોના બિહાફમાં, બરાબર છે. તો જે બે બિઝનેસ પાર્ટી છે, બરાબર છે, એ લોકોને અકોર્ડિંગ અહીંયા આ જે ક્લાયન્ટ છે, બરાબર છે, એ લોકોની સાથે એ લોકો બિઝનેસ કરે છે. ઓકે, તો એ લોકોના ફંક્શન જે છે એ નીચે મુજબ છે. કલેક્શન ઓફ મની. ઓકે, ધ બેંક્સ કલેક્ટ ધ ચેક્સ ઓન બિહાફ ઓફ ધેર ક્લાયન્ટ્સ એન્ડ ક્રેડિટ ધ સેમ ટુ ધેર રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સ. તો એ લોકોનું કામ શું છે? બેંકની અંદર જે છે એ ચેક છે એ કલેક્ટ કરે છે, બરાબર, ક્લાયન્ટના બિહાફમાં, બરાબર છે, અને એને ક્રેડિટ પણ કરે છે. ઓકે, સેમ અકાઉન્ટની અંદર ક્રેડિટ કરે છે. એના પછી છે પેમેન્ટ્સ ઓફ મની, બરાબર છે. સર્ટેન પેમેન્ટ પેએબલ બાય ધ ક્લાયન્ટ ટુ આઉટસાઇડ પાર્ટીઝ આર ડાયરેક્ટલી મેડ બાય ધ બેંક્સ ટુ ધ કન્સર્ન પાર્ટીઝ અંડર ડ્યુ ઇન્ટિમેશન ટુ ક્લાયન્ટ્સ. તો કેટલાક પેમેન્ટ એવા હોય કે જે ક્લાયન્ટ્સે પે કરવાના હોય, બરાબર છે, બીજી પાર્ટીને પે કરવાના હોય. અહીંયા કેવું છે કે ચેક અહીંયા આપણે જમા કરાવીએ ને, બરાબર છે, તો એ ક્લાયન્ટના અકાઉન્ટની અંદર જે છે એ જમા પણ કરી દે છે, આપણે એ વ્યવહાર કરીએ છીએ, બરાબર. પછી ચેકથી પેમેન્ટ કરવાનું હોય બીજાને કે બીજી પાર્ટીને, તો એ પણ અહીંયા આપણે કરી શકીએ છીએ. ઓકે, તો certain payments payable by the client to outside parties are directly made by the banks to the concerned parties under due intimation to clients. Internet money transfer and e-banking. The bank transfer money from one place to another through electronic media quickly and at low cost. બરાબર છે. તો જે મની ટ્રાન્સફર કરીએ છીએ, બેંકની અંદર મની ટ્રાન્સફર કરીએ છીએ આપણે, બરાબર, તો એ ઇન્ટરનેટ સેવાથી આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે માની લો કે મારું ખાતું જે છે એ એસબીઆઈમાં છે, મારું અકાઉન્ટ એસબીઆઈમાં છે, બરાબર છે. તો ઇલેક્ટ્રિક મીડિયા એટલે કે ઇન્ટરનેટની અંદર જે એપ આવે છે, આપણે બધી અલગ અલગ એપ યુઝ કરીએ છીએ, તો એ એપ થ્રુ આપણે એક જગ્યાએથી, મતલબ એક બેંક અકાઉન્ટમાંથી બીજા બેંક અકાઉન્ટની અંદર આપણે પૈસા જે છે એને ટ્રાન્સફર કરી શકીએ છીએ, એ પણ એકદમ લો કોસ્ટની અંદર અને એકદમ ક્વિકલી પણ કરી શકીએ છીએ, બરાબર છે. હવે માની લો કે એસબીઆઈથી એસબીઆઈ કરવું હોય તો પણ થઈ શકે છે, એસબીઆઈથી બીજી બેંકમાં કરવું હોય તો પણ થઈ શકે છે, બરાબર છે. એનો મોટે ભાગે એસબીઆઈથી એસબીઆઈમાં કરીએ તેનો કોઈ કોસ્ટ નથી લાગતો, અને જો એસબીઆઈથી બીજા અકાઉન્ટમાં કરવાનું હોય તો બહુ જ ઓછો કોસ્ટ અહીંયા આપણને લાગે છે. જો વધારે ટ્રાન્ઝેક્શન હોય તો એ પ્રમાણે લાગે, બરાબર છે ને. એક બે ટ્રાન્ઝેક્શન કરીને તો નથી લાગતા. ઓકે, એના પછી છે મર્ચન્ટ બેન્કિંગ. મર્ચન્ટ બેન્કિંગ એટલે શું કે જે મર્ચન્ટ હોય, વેપારી હોય એ લોકો. The banks are also providing merchant banking service like manager to the public issues, registrar to the issue, underwriting services. ઓકે, તો મર્ચન્ટ બેન્કિંગ સર્વિસીસ જે છે એવી પણ અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો મેનેજર ટુ ધ પબ્લિક ઇશ્યુઝ, બરાબર છે, એટલે જે પબ્લિક ઇશ્યુઝ જે છે એ મેનેજર દ્વારા સોલ્વ કરવામાં આવે, બરાબર છે. રજિસ્ટ્રાર્સ ટુ ધ ઇશ્યુ, બરાબર, બીજો કોઈ એવો ઇશ્યુ હોય તો એ રજિસ્ટ્રાર સુધી પહોંચી શકે છે. અંડર રાઇટિંગ સર્વિસીસ. ઓકે, એના પછી છે ડીમટીરિયલાઇઝ અકાઉન્ટ સર્વિસ. ધ બેંક પ્રોવાઇડ્સ ધ ડીમેટ અકાઉન્ટ સર્વિસીસ ટુ ધોઝ ક્લાયન્ટ હુ આર ડીલિંગ ઇન શેર એન્ડ અધર ફાઇનાન્શિયલ એસેટ. ચાલો, તો ડીમેટ અકાઉન્ટ એટલે કેવું કે આપણે ઓનલાઈન અકાઉન્ટ ખોલાવીએ ને, તો એવી જે સિક્યુરિટીઝ છે, બરાબર છે, જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝની આપણે વાત કરી ગયા એ, બરાબર છે. તો એની અંદર કેવું છે કે જે પણ શેર્સ અને ફાઇનાન્શિયલ એસેટ છે ને, બરાબર, એને ઇલેક્ટ્રિક ફોર્મની અંદર અહીંયા સાચવવામાં આવે છે. ઓકે, તો એ થયું ડીમટીરિયલાઇઝ એકાઉન્ટ સર્વિસ. એના પછી છે એન્સિલરી ફંક્શન્સ.
ચાલો એ સિવાય બીજી કઈ કઈ છે પ્રાઇમરી ફંક્શન, એન્સિલરી એટલે પ્રાઇમરી ફંક્શન્સ, બરાબર છે. તો બેંક ઓલ્સો પ્રોવાઈડ ફોલોઈંગ નોન ફંડ બેઝ ફાઇનાન્શિયલ સર્વિસીસ, બરાબર છે. તો આપણે બેંકની અંદર ડ્રાફ્ટ બનાવડાવીએ છીએ, ફીસ ભરવાનું હોય કે કોઈ ઓફિશિયલ પેમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે આ જે ડ્રાફ્ટ છે એનો યુઝ કરીએ છીએ. પછી પે ઓર્ડર્સ જે છે, પેમેન્ટ કરવું હોય તો પે ઓર્ડર્સ બનાવડાવીએ છીએ. ઇસ્યુ ઓફ લેટર ઓફ ક્રેડિટ, બરાબર છે, લેટર આપણને બનાવી આપે છે. પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બનાવી આપે છે. અંડર રાઇટિંગ ફંક્શન્સ ઇન પબ્લિક ઇસ્યુ ઓફ શેર્સ, બરાબર. પછી એઝ અ ગેરંટી પણ આપે છે કે હા આ વ્યક્તિનું અકાઉન્ટ અમારે ત્યાં છે, તમે એની સાથે બિઝનેસ કરી શકો છો. એઝ અ ફ્રી ઇન કેસ ઓફ રેફરન્સ રિપોર્ટ, એટીએમ ઓલ ટાઈમ મની ફેસિલિટી, એટીએમ પ્રોવાઈડ કરે છે. સેફ ડિપોઝિટ વોલ્સ, ઇલેક્ટ્રિક મની ટ્રાન્સફર, બરાબર, એવી બધી જ વસ્તુ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, ચાલો તો હવે આપણે એના પછી જોઈએ ધ સેન્ટ્રલ બેન્કિંગ પ્રિન્સિપલ્સ. તો તમને જીટીયુમાં એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, એક્સપ્લેઇન ધ સેન્ટ્રલ બેન્કિંગ પ્રિન્સિપલ્સ. ચાલો તો આપણે જોઈએ સેન્ટ્રલ બેન્કિંગ પ્રિન્સિપલ્સ. ધ સેન્ટ્રલ બેંક પ્લેઝ અ pivotal role in the monetary and financial system of the every country. It is charged with the responsibility of regulating and promoting the monetary and financial system that proves conducive to the economic growth. હવે જે સેન્ટ્રલ બેંક છે, બરાબર, ઇન્ડિયામાં કઈ છે? આરબીઆઈ. તો એ લોકોનો છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે, એકદમ કેવું છે કે સેન્ટ્રલ રોલ એ લોકોનો હોય છે કોઈ બી મોનિટરી કે ફાઇનાન્શિયલ સિસ્ટમ હોય ને એની અંદર, બરાબર છે. એક આખી ઇકોનોમીની અંદર એ લોકોનો પણ એક સેન્ટ્રલ રોલ હોય છે, બરાબર છે, જેની અંદર એ લોકોએ બહુ બધી રિસ્પોન્સિબિલિટી જે છે એ નિભાવવાની હોય છે. દાખલા તરીકે રેગ્યુલેટિંગ મની, રેગ્યુલેટિંગ ઇકોનોમી, બરાબર છે, જેટલી બી મોનિટરી પોલિસી અને જે ફિસ્કલ પોલિસી છે એને રેગ્યુલેટિંગ કરવાની છે, બરાબર છે. પછી જે મોનિટરી અને ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એને પ્રમોટ કરવાની છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે જે ઇકોનોમિક ગ્રોથ છે એને પણ અહીંયા સાથે સાથે લઈને ચાલવાનો છે. તો ઇટ ઇઝ અ સેન્ટ્રલ મોનિટરી ઓથોરિટી વિચ ઓપરેટ્સ થ્રુ adhering to certain central bank principles. In India, the Reserve Bank of India Act as a central bank under Reserve Bank of India Act 1934, બરાબર, અંગ્રેજોના જમાનામાં જે આવી ગયેલી હતી તો ત્યારે એની સ્થાપના થયેલી હતી, બરાબર છે. આપણે જોઈ ગયેલા એનો એક્ટ પણ છે, ફાઇનાન્શિયલ જે એક્ટ છે એની અંદર જ આ બધી વસ્તુ આવે છે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934, બરાબર છે, એની ત્યારે સ્થાપના થયેલી અને એના જે પ્રિન્સિપલ્સ છે એ નીચે મુજબ છે. તેનું પહેલું પ્રિન્સિપલ છે ટુ ક્રિએટ, સ્ટ્રેન્થન એન્ડ સસ્ટેન ધ મોનિટરી સિસ્ટમ ફોર ફેસિલિટેટિંગ ધ મોનિટરી ટ્રાન્ઝેક્શન, બરાબર છે. તો એનું પહેલું ફંક્શન શું છે? જે મોનિટરી ટ્રાન્ઝેક્શન્સ છે, બરાબર, એટલે કે જે આખી મોનિટરી સિસ્ટમ છે, બરાબર છે, એની અંદર શું ફેસિલિટેટ કરે છે? તો મોનિટરી સિસ્ટમ જે છે એને ક્રિએટ કરે છે, એને સ્ટ્રેન્થન એટલે કે સ્ટ્રોંગ બનાવે છે, બરાબર છે. એને સસ્ટેન એટલે કે જીવવાલાયક, બરાબર, એટલે એ ટકી રહે એવું, જીવવાલાયક તો નહીં પણ એમ ટકી શકે એવું, બરાબર છે, લોંગ ટાઈમ સુધી ટકી રહે ને એવી મોનિટરી સિસ્ટમ જે છે એને ફેસિલિટેટ કરે છે, બરાબર છે. એના પછી છે ટુ મેન્ટેન ધ લિક્વિડિટી ઇન ધ ઇકોનોમિક થ્રુ ઓફ મની સપ્લાય થ્રુ ઇટ્સ વેરિયસ ટેક્ટિક એન્ડ પોલિસી મેઝર્સ. તો અહીંયા બીજું કયું ફંક્શન્સ છે એનું? તો પૈસાની જે લિક્વિડિટી છે ઇકોનોમીની અંદર, બરાબર છે, એને મેન્ટેન કરવાનું. ઓકે, પછી જે મની સપ્લાય છે એને મેન્ટેન કરવાનું, બરાબર છે. તો એના કેટલાક જે મોનિટરી અને ફિસ્કલ પોલિસી છે, પછી CRR છે, SLR છે, બરાબર છે, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ, એના થ્રુ એ આખી જે બધી સિસ્ટમ છે ને એના થ્રુ એની લિક્વિડિટી જે છે એને મેન્ટેન કરે છે. તો ઇન ઇન્ડિયા ધ આરબીઆઈ થ્રુ ઇટ્સ ક્વાર્ટરલી અનાઉન્સમેન્ટ ઓફ changes is monetary measures like bank rate, cash reserve ratio, statutory liquid ratio, repo rate અને reserve repo rate manages money supply, બરાબર છે. તો આરબીઆઈ જે છે એ આપણે આગળ જોઈ જ ગયા, બેંક રેટ કોને કહેવાય, બરાબર, CRR અને SLR, રેપો રેટ, રિઝર્વ રેપો રેટ એ કોને કહેવાય એ પણ આપણે જોઈ ગયા, બરાબર. એના થ્રુ જે લિક્વિડિટી છે એને કંટ્રોલ કરે છે, મનીની જે લિક્વિડિટી છે એને કંટ્રોલ કરે છે, મની સપ્લાય છે એને કંટ્રોલ કરે છે. ઓકે, એના પછી ત્રીજું ફંક્શન છે એનું ફંક્શન તો નહીં, પ્રિન્સિપલ છે ટુ
maintain the stability in the interest rate to safeguard the interests of household sector, business sector, financial sector consisting of banks and financial institute. બરાબર છે. તો જો બિઝનેસ સેક્ટરના આપણે જોઈ ગયેલા કે ક્રેડિટ અકાઉન્ટ હોય એની અંદર આપણને ઇન્ટરેસ્ટ નહીં મળે, પણ જે હાઉસહોલ્ડ સેક્ટર્સ છે બરાબર છે, બેંક લોન ને બધું, તો એની અંદર જે છે ઇન્ટરેસ્ટ રેટ હોય છે. પછી બિઝનેસ લોન હોય એની પર બી ઊંચી ઇન્ટરેસ્ટ રેટ હોય છે, બરાબર છે. બધા ફાઇનાન્શિયલ ફેક્ટર્સ પણ આપણે જોઈ ગયા, શેર્સ, ડિબેન્ચર, બરાબર, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, એ બધી વસ્તુઓ આપણે જોઈ. તો જે ઇન્ટરેસ્ટ રેટ છે કોનો, તો આપણે સેવિંગ્સ અકાઉન્ટ ખોલાવીએ તો એનો ઇન્ટરેસ્ટ રેટ જે છે એ સારો હોય છે, બરાબર છે. એવી રીતે આપણે એફડી જોઈ, બરાબર છે, ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ જે હોય છે, તો એના પર બી આપણને ઇન્ટરેસ્ટ રેટ ઓછો મળે છે. જેટલો એની અંદર મની વધારે હોય એટલો ઇન્ટરેસ્ટ રેટ આપણને વધારે મળે છે, બરાબર છે. તો એ બધા ઇન્ટરેસ્ટ રેટ જે છે એને આપણે અહીંયા સ્ટેબલ રાખવાના છે, બરાબર છે. એની અંદર ઉપર નીચે બહુ થતું નથી. ઓકે, ચાલો એના પછી છે ટુ મેન્ટેન ધ સ્ટેબિલિટી ઓફ એક્સચેન્જ રેટ ઓફ ધ લોકલ કરન્સી વાઇઝ વર્સ અધર કરન્સી ઓફ ધ વર્લ્ડ. હવે જે એક્સચેન્જ રેટ કરન્સી છે, બરાબર છે, અલગ અલગ કન્ટ્રીની સાથે આપણે બિઝનેસ કરીએ છીએ, અલગ અલગ કન્ટ્રીને આપણે પેમેન્ટ પણ કરવાનું હોય છે. તો એ પ્રમાણે અહીંયા શું થાય છે કે એ લોકોની સાથે આપણે પેલો વ્યવહાર કરવાનો હોય, બરાબર છે, કરન્સી થ્રુ. તો એને પણ અહીંયા સ્ટેબલ રાખે છે. ટુ ઇન્ટિગ્રેટ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન બિટવીન ઓર્ગેનાઇઝ સેક્ટર, બરાબર છે, જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થાય છે બે બિઝનેસ પાર્ટી વચ્ચે, બરાબર, એને હેન્ડલ કરે છે. ઓકે, એના પછી છે ટુ રેગ્યુલેટ એન્ડ પ્રમોટ ધ ઇકોનોમી થ્રુ જનરલ એન્ડ સ્પેસિફિક સેક્ટરલ મેઝર્સ. તો જે ઇકોનોમી છે, બરાબર છે, એને રેગ્યુલેટ કરે છે, એનો ગ્રોથ જે છે એને પ્રમોટ કરે છે, બરાબર છે. અમુક સેક્ટોરલ મેઝર્સમેન્ટ છે એ લોકોના, બરાબર છે, કે અહીંયા આટલી વસ્તુ જે છે આપણે કરવાની છે, એની અંદર આટલા પર્સન્ટ રેટ જે છે એ ચાલે છે, બરાબર, આટલા પણ પર્સન્ટેજ જે છે ઇન્ટરેસ્ટ ચાલે છે, બરાબર. એ બધી વસ્તુ જે છે એની વાત કરી. ટુ કોઓર્ડિનેટ વિથ ગવર્મેન્ટ ઇન મેનેજિંગ ઇટ્સ બજેટરી એન્ડ ફિસ્કલ મેઝર્સ કન્ટ્રીબ્યુટિંગ ટુ ઇક્વાલિટી ઇન ધ વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન. તો જે ગવર્મેન્ટ સિસ્ટમ છે, ઇકોનોમી સિસ્ટમ છે, બરાબર છે, એની સાથે જે બજેટરી અને ફિસ્કલ મેઝરમેન્ટ્સ છે એને કોઓર્ડિનેટ કરે છે, બરાબર, એની અંદર કોન્ટ્રીબ્યુશન કરે છે એને હેન્ડલ કરવા માટે, બરાબર છે. અને વેલ્થ ડિસ્ટ્રીબ્યુશન છે એનું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય, બરાબર, એમાં પણ હેલ્પ કરે છે લોકો, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે જે એવું કહેવામાં આવ્યું કે રીચ જે લોકો છે એ લોકો પાસેથી ટેક્સ લેવામાં આવે અને એ જે ટેક્સ આવે છે એને પુઅર પર્સન છે, બરાબર, એ લોકોના ડેવલપમેન્ટ માટે એને યુઝ કરવામાં આવે, બરાબર છે. તો એવી જ રીતે જે રીચ લોકો છે, ઓકે, એ લોકો પાસે મતલબ એ લોકો બેંકમાં અકાઉન્ટ ખોલાવતા હોય, બરાબર છે, તો એ લોકોને એ રીતે પ્રમોટ કરતા હોય. અને જે પુઅર પર્સન છે એ લોકો માટે પણ અહીંયા મતલબ કેવું હોય કે બેંકની અંદર અલગ અલગ ફેસિલિટીઝ હોય, બરાબર છે, ગ્રામીણ બેંકને બધું આપણે જોઈ ગયા. ઓકે, તો એ રીતે પણ અહીંયા બેંક જે છે અહીંયા હેલ્પ કરે છે. ટુ પાર્ટિસિપેટ ઇન ગ્લોબલ ફાઇનાન્શિયલ સિસ્ટમ ડાયરેક્ટેડ ટોવર્ડ્સ ધ ઇકોનોમી, જસ્ટિસ એન્ડ હ્યુમન વેલફેર ઓફ ધ પીપલ. તો અહીંયા જે ગ્લોબલ ફાઇનાન્શિયલ સિસ્ટમ છે, બરાબર, જે આખી ગ્લોબલ ઇકોનોમી છે એની અંદર બી એ પાર્ટિસિપેટ કરે છે, બરાબર છે. આપણી દેશની જે ઇકોનોમી છે એનું ડેવલપમેન્ટ, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ મેન્ટેન કરે છે, કેમ કે ઇન્ટરનેશનલ બિઝનેસ જે છે એ ચાલતા જ હોય છે બધાના, બરાબર. અને હ્યુમન વેલફેર માટે પણ એ લોકો કામ કરે છે. ઓકે, તો આટલા ફંક્શન્સ થયા આપણા જે સેન્ટ્રલ બેંક ઓફ ધ સેન્ટ્રલ બેંક જે છે, બરાબર, એના પ્રિન્સિપલ્સ. ઓકે, જેની અંદર આપણે જોયું કે જે આખી મોનિટરી સિસ્ટમ છે, બરાબર છે, એને શું કરે છે, એ મોનિટરી સિસ્ટમને આખી ટકી રહે, લોંગ ટાઈમ સુધી ટકી રહે એવી રીતે એને સિસ્ટમમાં ગોઠવે છે, બરાબર છે. ઇકોનોમી ગ્રોથને પ્રમોટ કરે છે, બરાબર છે. પછી જેટલા બી રેટ છે, બેંક રેટથી લઈને એ બધી વસ્તુ, ઇન્ટરેસ્ટ રેટ જે છે એને મેન્ટેન કરે છે. પૈસાની લિક્વિડિટી છે, બરાબર છે, એને અહીંયા આખી મેન્ટેન કરે છે, બરાબર છે. પછી જે ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, એ ઇન્ટરેસ્ટ રેટ બધા સેક્ટરના અલગ અલગ છે, બરાબર, જે પણ આપણે જોઈ ગયા છે એને પણ અહીંયા મેન્ટેન કરે છે. ઓકે, એના પછી જે ફોરેન કરન્સી છે અને લોકલ કરન્સી છે એને મેન્ટેન કરે છે. એક્સચેન્જ રેટ જે છે એને અહીંયા ટકાવી રાખે છે, બરાબર છે, કેમ કે જેમ આપણું ઇકોનોમી સારું હોય ને તેમ આપણે એક્સચેન્જની અંદર કેવું છે કે
જે હવે ડોલરનો ભાવ જે છે એ માની લો કે પહેલાં છે ને બહુ બધો હતો, 80 હતો, 70 હતો, 67 હતો, બરાબર. હવે ધીમે ધીમે ઘટીને એ 60 પર આવ્યો છે, કોઈ વાર 49 પણ હોય છે, બરાબર. ઇકોનોમી પર ડિપેન્ડ કરે છે, રોજના એ રેટ ઉપર નીચે થયા કરે છે, બરાબર. તો એને મેન્ટેન કરવાનું કામ એ કરે છે. તો પહેલાં કેટલો બધો હતો ને હવે એ ઓછો થયો છે, મતલબ આપણી દેશની ઇકોનોમીનો ગ્રોથ અહીંયા થયો છે. તો આ જે ઇકોનોમિકલ આખો ગ્રોથ છે ને એને અહીંયા એ મેન્ટેન કરવાનું કામ કરે છે, બરાબર છે. ગવર્મેન્ટ જે બજેટ બહાર પાડે છે એમાં પણ એ હેલ્પફુલ બને છે.